અહીંયા બેઠેલી કોઈ વ્યક્તિ પોતાનાથી એકચ્યુઅલી રાજી છે નહીં. આપણી પાસે આ ઉંમરે અફસોસની યાદી જ છે કે તે દિવસે જો આમ કર્યું હોત ને આમ થઈ જાત. અત્યારે તમારો સમાજ ભેગો થયો છે, તમારે ઘણી બધી મમ્મીઓને એવું હશે, ઓલાનું માગું આપણને હતું ને. ને પપ્પા એમ કહેશે કે ખોટી ના પાડી, આ તો હજી એવી જ લાગે છે રૂપાળી છે. આપણા પાસે આપણા બધાના અફસોસની યાદી છે અને તોય આપણે એવું ઈચ્છીએ છીએ કે આવું જ મારા જ જેવું મારું સંતાન બને. કેવું? અધૂરા સપનાવાળું, ન પૂરી થતી ઈચ્છાવાળું, ન લીધેલા ખોટા નિર્ણયવાળું. આવું એના બદલે બહુ ખુલીને પોતાના બાળકને કીધું, દોસ્ત આપણાથી ઘણી ભૂલ થઈ છે, હું ઈચ્છું છું કે